શ્રી રડકેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરણપુરા ગામે ભવ્ય ધાર્મિક અનુષ્ઠાન. થરાદ તાલુકાના કરણપુરા ગામે વૈદિક પરંપરા અને ઋષિ માર્ગનું જીવંત પ્રતીક સમાન શ્રી રડકેશ્વર મહાદેવના નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે ગ્રામ્યજનોના સહયોગ અને શ્રદ્ધાપૂર્વક ઉપક્રમે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક રસિકો અને શ્રોતાઓને આત્મિક શાંતિનો અનુભવ કરાવનારી આ કથા ગામમાં સુપ્તાનું પવન વહાવશે. કથાકાર શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી રૈયા દિયોદર તેમના વિવેકભર્યા વાણી પ્રસાર અને જીવન મૂલ્યોને સ્પર્શતી વાર્તા કથાઓ શ્રોતાઓના હૃદયમાં સંસ્કાર અને ભક્તિનું સિંચન કરશે. આ ભવ્ય પ્રોગ્રામમાં શંકરભાઈ ચૌધરી તેમજ પરબતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ તેમજ સામાજિક આગેવાનો તેમજ સંત નાગરવન બાપુ, અંકિતપુરી ભાપી, ભાવેશપુરી, આસોદર તેમજ સંતો મહંતો પધાર્યા હતા. આ ધાર્મિક પ્રસંગને ધ્યાનમાં રાખીને સમગ્ર ગામમાં ઉમંગ અને ભક્તિભાવના લહેર વ્યાપી ગઈ છે. મંદિર પ્રાંગણને ફૂલો અને ધ્વજાવલીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં નિર્મિત પૂજા અર્ચના, હવન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સહભાગી થવા માટે તાલુકા અને આસપાસના વિસ્તારોમાંથી ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં શ્રીમદ ભાગવત કથાના શ્રવણ દ્વારા જીવનમાં ભક્તિ, શાંતિ અને સંસ્કારની પ્રેરણા પ્રાપ્ત કરવા સર્વને અનુરોધ કરવામાં આવ્યો છે. અહેવાલ મહેન્દ્ર ઓઝા, થરાદ. કરણપુરા ગામે પાવન ધરતી પર તારીખ 23 તારીખથી લઈને ભાગવત સપ્તાહ ચાલુ કર્યું છે. એ પ્રાણ પ્રતિષ્ઠા શિવદાદાની છે. તે 29, 30, 31 દિવસે તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ છે. અને એની પહેલાં આપણે ધાર્મિક કથા એટલે કે ભાગવત સપ્તાહ રાખેલી છે, જેના શાસ્ત્રીજી વિક્રમ પ્રસાદ શાસ્ત્રી દિયોદર રૈયાવાળા છે. એ બહુ સારો એમની કથાના વક્તા છે અને કથાનું સારી રીતે રસપાન કરાવે છે. અને અહીંયા કાયમી માટે 6 થી 7 હજારમાં ધાર્મિક લોકો આવે છે અને પ્રસાદ પણ લે છે. અને ખૂબ જ સુમેળભર્યું અને ધાર્મિકભર્યું વાતાવરણ છે. તેમાં અગ્રણીગણ, ગુરુજન અમને આશીર્વાદ આપે છે અને બહુ મોટી સંખ્યામાં બહેનો, માતાઓ તમામ પધારે છે, વડીલો પણ પધારે છે. એટલે આ રીતે આપણે 23 તારીખથી લઈ અને 31 તારીખ સુધી અમારા ગામ રડકેશ્વર મહાદેવ ધામની પ્રતિષ્ઠા નિમિત્તે પંચકોટી મહાયજ્ઞ તેમજ આપણે ભાગવત સપ્તાહનું કથાનું આયોજન કર્યું છે અને તેમાં ખૂબ સારી રીતે બધું ચાલી રહ્યું છે. અસ્તુ. ભારત માતા કી જય.